4 વર્ષથી એક પૈસા બાકી હતા 22,000 રૂપિયા. તો છોકરાને મેં ઘરે એમના માટે લેવા મોકલ્યો હતો. એમના ઘરે ગયો તો ગમે તેમ ગારો બોલી એ લોકોએ, અને જેમ તેમ માણસને ગારો બોલી અને કીધું કે અહીંથી જતો રહે નહીં તો તને મારી નાખે. એટલે એ છોકરાએ મને કોલ કર્યો કે રોહનભાઈ તમે અહીં આવો, આ ભાઈ તો ગારો બોલ્યો. એટલે હું એકલો ત્યાં આગળ ગયો, મારી પિકઅપ હતી ત્યાં આગળ, તો બહારથી પિકઅપ લઈ અને હું એકલો ત્યાં આગળ ગયો. તો ત્યાં ગયો તો મને કહે છે ભાઈ તું અહીંથી જતો રહે નહીં તો તને બી મારી નાખીશું. એટલે અમે બી ગયા. તો અમે હું અને મારો જે છોકરો મોકલ્યો તો કમલેશ, એને લઈ અને હું બહાર નીકળતો હતો. તો સોસાયટીની બહાર જેવો નીકળ્યો ને એવા પાછળથી એ લોકો લોખંડની પાઇપો, લાકડાના ડંડા લઈ અને એક જ સાથે બધા જ તૂટી પડ્યા. મારા માથામાં લોખંડની પાઇપો, પગે લોખંડની પાઇપો, હાથે લોખંડની પાઇપો, બધે જ માર જ કરતા હતા. અને જો ઇનકેસ પબ્લિક છોડાવવા ના પડી તો એ લોકો મને મારી જ નાખતા. અને પોલીસને એટલી જ વિનંતી છે કે અમને ન્યાય અપાવો. આવી રીતે હાવ લુખ્ખા આવારા તત્વો આવું કરે કેટલા અંશે વ્યાજબી છે. આવું તો ના ચાલે. અમારા લોકોને 5-7 લોકોને વાગ્યું છે અને એ છતાં બી આટલું થયા પછી બી અમારા ગોડાઉન પર ગયા અને ગોડાઉન પર જઈને બી અમારા માણસોને માર્યા. આ તો કયા અંશે વ્યાજબી? ચલો ભાઈ અમે ત્યાં હમણાં થઈ ગયા હતા તો છોકરાને શું યાદ પણ અમારા ગોડાઉન આવી અને માણસોને મારે એ કેટલા અંશે વ્યાજબી? આ તો હાવ પોલીસનો કોઈ ડર જ નહીં એ લોકોને હવે રહ્યો એવું લાગી રહ્યું છે. એમાં મેઇન પેલો મહેશનો છોકરો વસંત, એનો પેલો એક કાર્યો જે દારૂનો વેપાર કરે છે પોલીસની બીક વગર, એનું નામ મહેશ જ છે. અને બીજા એના એક ભત્રીજો હતો અને બીજા ઘણા બધા હતા, 25-30 જણા હતા. એમના બૈરાઓ બી દંડાથી મારતા હતા. એટલે પોલીસને એટલી વિનંતી છે કે અમને ન્યાય અપાવો બસ. અમારા માણસોએ શું ભૂલ કરી છે? કોઈ જ ભૂલ વગર આટલું બધું સહન કર. મારા ઘરે રિનોવેશનનું કામ ચાલુ છે. સોસાયટીમાં મેરેજ હતું 2 દિવસ પહેલા. તો અમને એમ થયું કે અમે થોડો રોડ સાફ સફાઈ કરાવી દઈએ તો પેલા મેરેજ વાળાને થોડીક અગવડ ના પડે અને સાફ સફાઈ સુધરો રોડ રહે. અને એ દિવસે જ મેં અરજી કરી એ લોકો સામે કે આવી રીતે અમને મારામારી કરી છે. અને આજે 4 વર્ષ પહેલાના જે પૈસા બાકી હતા અમે એમની જોડે ઉઘરાણી માટે ગયા તો એ સીધા 40 થી 50 નું ટોરું અમારા સ્ટાફ પર, મારા હસબન્ડ પર, મારા ભાઈ પર, મારા નાના છોકરા બધા ઉપર એ લોકોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો છે જે સીસીટીવી કેમેરામાં કેદ છે. અને હું હર્ષ સંઘવી સાહેબને અને આણંદના એસપી સાહેબને નિમ્ર વિનંતી કરું છું કે અમને અમારો ન્યાય અપાવે. આવી રીતે રોડ ઉપર એમ કે છે કે અમે તમને બધાને મારી નાખીશું. એટલે આ શું કહ્યું? અમને ન્યાય અપાવો સાહેબ.